આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। ઓવર સ્પીડિંગ ખેડબ્રહ્મા સ્થિત એક ફેટલના ગુનાને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ખેડબ્રહ્મા પોલીસ। વાત તારીખ 22/2/2020ના 12:30 વાગ્યાની છે। ખેડબ્રહ્મા સ્થિત કેન્દ્ર સામે રોડ ઉપર અજાણ્યા મોટરસાયકલ ચાલકે પોતાના હકની મોટરસાયકલ ફૂલ સ્પીડમાં બેદરકારીપૂર્વક ચલાવી રોડ ક્રોસ કરતા રામાભાઈ સાજાભાઈ નીનામાને, જેમની ઉંમર અંદાજિત 60 વર્ષ હશે, અજાણ્યા ઈસમ સામે ટક્કર મારી શરીરને તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। મોટરસાયકલ લઈ ભાગી ગયેલ હોય અજાણ્યા વાહન ચાલક નહીં તપાસ કરવા કેવી જોશી સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલની અલગ અલગ ટીમો બનાવી ખેડબ્રહ્મા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા અને ટાઉનમાં આવેલ સીસીટીવી કેમેરા તપાસતા લક્ષ્મીપુરા 4 રસ્તાથી એસટી બસ સ્ટેન્ડ તરફ એક મોટરસાયકલ ચાલક પૂર ઝડપે પોતાના મોટરસાયકલ ચલાવી લઈ શીત કેન્દ્ર આગળ સામેના રોડ ઉપર એક ઈસમને ટક્કર મારી પાડી દીધાનું જણાતા આગળના સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમજ અમારા ભરોસાના બાકી તપાસ કરતા એક્સિડન્ટ કરી ભાગી મોટરસાયકલ નંબર GJ9CT 7230નું હોવાનું સદર મોટરસાયકલ હરેશકુમાર કાળુભાઈ સેમારી ખેડબ્રહ્માનું હોવાનું જણાવ્યું હતું। આરોપીને ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ કરતા પોતે ગુનાની કબૂલાત કરતા ગુનેગારને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસની આ સરાહનીય અને ઉમદા કામગીરીને બિરદાવવા જેવી છે। રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા।